વાસ્તુશાસ્ત્રમાં ઘોડાની નાળને શુભ માનવામાં આવે છે અને આ ઘરમાં રાખવાથી આપણને ઘણો ફાયદો થતો હોય છે. તો આજના વિડીયોમાં આપણે એ જાણીશું કે ઘરમાં ઘોડાની નાળ કઈ જગ્યાએ લગાવી શકાય અને તેનાથી શું લાભ એટલે કે ફાયદો થઈ શકે. તો ચાલો જાણીએ વિડીયોમાં કે ઘોડાની નાળ લગાવવાથી શું ફાયદો થઈ શકે. તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર ઘોડાની નાળ લગાવવામાં આવે તો તે ઘણું જ શુભ ગણાય છે. કહેવાય છે કે નજર દોષમાંથી મુક્તિ મળી શકે છે આ ઉપાય કરવામાં આવે તો, અને ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે અને ઘર સુખ શાંતિ અને ખુશીઓથી ભરેલું રહે છે. તે ઉપરાંત ઘરની દિવાલો પર પણ ઘોડાની નાળ લગાવી શકાય. તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર અથવા તો પશ્ચિમ દિશા એ શુભ ગણાય છે. ઘોડાની નાળ લગાવવા કહેવામાં આવે છે કે આ દિશામાં ઘોડાની નાળ લગાવવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થતો હોય છે અને આર્થિક રીતે કોઈ તંગી આવતી નથી. અને હા, ઘોડાની નાળમાંથી બીજો એક ઉપાય પણ કરી શકાય કે તમે નોકરી માટે એકદમ યોગ્ય હોવ, તમે કોઈ પરીક્ષા પાસ કરી લીધી હોય, બધી રીતે તમે સફળ હોવ અને છતાં પણ તમે થોડાક માટે રહી જતા હોવ તો તમારે આ એક ઉપાય કરો કે ઘોડાની નાળમાંથી એક વીંટી બનાવી લેવી અને આ વીંટીને હાથની મોટી આંગળી પર એટલે કે જમણા હાથની મોટી આંગળી હોય એના પર ધારણ કરવી. તો આ ઉપાય કરવાથી ટૂંક સમયમાં જ તમને લાભ મળી શકે છે. અને હા, તેના માટે સકારાત્મક હોવું જરૂરી છે. તો આમ ઘોડાની નાળ એ મનુષ્ય જાત માટે ઘણી શુભ ગણાય છે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરું, શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.